સવારની આપણે જે ચર્ચા કરતા હતા એમાં કન્ટિન્યુઅસ આગળ વધીએ. સવારમાં આપણે ઉત્પાદનના જે નિયમો છે, ઉત્પાદનના જે સિદ્ધાંતો છે એના વિશેની આપણે શરૂઆત કરેલી હતી, ચર્ચા કરેલી હતી અને એમાં પણ આપણે જોયું તે પ્રમાણે કે ઉત્પાદન એ મુખ્યત્વે મેં કીધું તેમ કે ઉત્પાદનના સાધનોનું સહકારનું પરિણામ છે અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ઉત્પાદનના જે સાધનો છે એને જ્યારે અલગ અલગ પ્રમાણમાં સંયોજવામાં આવતા હોય ત્યારે ઉત્પાદનની સપાટી પણ આપણને અલગ અલગ પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આપણે સવારે જોઈ ગયા તે પ્રમાણે કે ઉત્પાદન એ જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિ છે તેનું સંયુક્ત સહકારનું પરિણામ છે. ઉત્પાદનના સાધનોને જ્યારે આપણે જોડીએ છીએ અને એને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ પ્રક્રિયા, ઉત્પાદનની પ્રક્રિયા સાકાર થાય છે તો ઉત્પાદન પ્રક્રિયાના અંતે આપણને જે નીપજ મળે છે તેને આપણે ઉત્પાદન કહીએ છીએ અને આપણે પેદાશ કહીએ છીએ. તો આ ઉત્પાદનની પ્રક્રિયામાં આપણે જોયું તે પ્રમાણે કે બે હકીકત નોંધપાત્ર છે અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ સમજવાને માટે પણ ખૂબ અગત્યની છે કે સામાન્ય રીતે ઉત્પાદનના સાધનો જે છે તે એકબીજાની અવેજીમાં અમુક અંશે વાપરી શકાય છે, એટલે સંપૂર્ણ અવેજી ધરાવતા હોતા નથી પરંતુ અપૂર્ણ અવેજી વાળા હોય છે. બીજું આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના સાધનોની જે અવેજીની શક્યતા છે તે શૂન્ય પણ નથી અને અમર્યાદિત પણ નથી. અમુક પ્રમાણમાં આપણે ઉત્પાદનના સાધનોની અવેજી એ કરી શકીએ છીએ, આપણે જોઈ ગયા. અને બીજું જે આપણે જોઈ ગયેલા હતા તે એ છે પરિવર્તનક્ષમ સાધન સંયોજન, કે ઉત્પાદનના સાધનોને અમુક મર્યાદામાં સાધન સંયોજન બદલી શકાય છે. પરિવર્તન ઉત્પાદનના સાધનોનું સંયોજન કરી શકાય છે. એટલે કોઈક એક સાધનનો કે અમુક સાધનોનો વધારો ઘટાડો કરી શકાય છે. એ આપણે સવારે ચર્ચા કરી ગયા. એમાં આપણી જે ચર્ચા ચાલતી હતી તે ઉત્પાદન વિધેય પર આવીને આપણે ચર્ચા કરતા કરતા અટકેલા હતા કે ઉત્પાદન વિધેય આપણે જોયું તે પ્રમાણે કે ઉત્પાદન વિધેય એ ઉત્પાદનના ભૌતિક સાધનો અને ભૌતિક ઉત્પાદન વચ્ચેના સંબંધનો નિર્દેશ કરે છે. સ્ટીગલર જે જણાવે છે તે પ્રમાણે કે ભાઈ ઉત્પાદન વિધેય એ ઉત્પાદનના સાધનોના રોકાણના દર અને ઉત્પાદનના દર વચ્ચેનો સંબંધ છે અને તે પણ શુદ્ધ ભૌતિક અને ટેકનિકલ સ્વરૂપનો છે. ઉત્પાદનના સાધનોની કિંમત, ગુણવત્તા એની સાથે એને લેવા દેવા નથી. સવારે આપણે એ પણ જોઈ ગયા કે ઉત્પાદનના સાધનોને જોડતું અને પરિણામ આપતું જે ઉત્પાદન, એ બંનેનો જે સંબંધ દર્શાવતું જે વિધેય છે એ આપણે આ રીતે સવારે જોયું કે ભાઈ ક્યુ ક્વોન્ટિટી બરાબર ફંક્શન ઓફ x1, x2, x3, xn, એમાં અલગ અલગ જે ઉત્પાદનના સાધનો છે એને જ્યારે આપણે જોડીએ છીએ તો આપણને ચોક્કસ સ્વરૂપનું ચોક્કસ પ્રમાણમાં ઉત્પાદન પ્રાપ્ત થાય છે.
તો આ બે વચ્ચેનો જે વિધેયાત્મક સંબંધ છે તેને આપણે ઉત્પાદન વિધેય કહીએ છીએ. અને ખાસ કરીને મેં કીધું તેમ કે સંચાલકો જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે તો અમુક માત્રામાં, અમુક જથ્થામાં કે અમુક એકમોમાં જે ઉત્પાદનનું પ્રમાણ મેળવવા માંગતા હોય તો એટલું ઉત્પાદનનું પ્રમાણ જો મેળવવું હોય તો કેટલા ઉત્પાદનના સાધનો ન્યૂનતમમાં ન્યૂનતમ જોઈએ એની માહિતી એ ઉત્પાદન વિધેય પરથી પ્રાપ્ત થાય છે. અહીંયા આપણે ઉત્પાદન વિધેયના ખ્યાલને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે એક વસ્તુ વિશે આપણે બહુ સ્પષ્ટ સ્વીકારી લેવું પડે કે ભાઈ પેઢીનું જે વર્તન છે, પેઢીના સંચાલકનું જે વર્તન છે તે કેવું છે? બુદ્ધિગમ્ય છે, તર્કસંગત છે, તાર્કિક છે અને કાર્યક્ષમ છે, ઉત્પાદક છે. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદન વિધેય જ્યારે પણ સંચાલકો ઉત્પાદનના સાધનોને જોડે છે ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે બહુ બુદ્ધિપૂર્વક વિચારણાને અંતે સંચાલક જે છે તે ઉત્પાદનના સાધનોને સંયોજે છે કે જેથી કરીને ઉત્પાદનના સાધનોની ફાળવણી ઇષ્ટતમ રીતે થયેલી છે એમ આપણે કહી શકીએ. બીજું, જ્યારે પણ આપણે ઉત્પાદન વિધેયનો ખ્યાલનો વિચાર કરીએ છીએ ત્યારે મોટે ભાગે આપણે જે સમયમાં ઉત્પાદન વિધેયના ખ્યાલની ચર્ચા કરતા હોઈએ તો એ સમયની જે પ્રવર્તમાન જે ટેકનોલોજી છે એને ધ્યાનમાં રાખીને આપણે ઉત્પાદન વિધેયના ખ્યાલને સમજીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે કોઈ પણ એક વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યારે ઉત્પાદન વિધેય છે તે અલગ અલગ સમયગાળામાં, અલગ અલગ સમય બિંદુએ અલગ અલગ હોય છે. કારણ કે ટેકનોલોજી છે તેમાં સતત નવપ્રવર્તન થતું રહેતું હોય, બદલાયા કરતી હોય છે. કે ધારો કે આપણે એમ કહીએ કે આજથી 50 વર્ષ પહેલા તો કે ભાઈ એક સંચો અને એક માણસ, એક મશીન અને એક માણસ થી કાપડ વણાતું હતું, બરાબર? અને તે ટાઈમે જોઈએ તો કે ભાઈ 24 કલાક એક માણસને એક મશીન કામ કરે તો આપણે એમ કહીએ કે ધારો કે 20 મીટર કાપડ વણાતું હતું, 24 કલાક કામ કરે ત્યારે. તો આજે આપણે જોઈએ છે કે ટેકનોલોજી ઘણી બદલાઈ ગયેલી છે, અપગ્રેડેડ છે. તો એ 20 મિનિટમાં 20 મીટર કાપડનું ઉત્પાદન કરી નાખે. તો આપણે એમ કહીએ કે પહેલા ના જે યંત્રો હતા તે વખતની ટેકનોલોજી એ પ્રાથમિક હતી, પરંપરાગત ટેકનોલોજી હતી, હાથસાળથી ઉત્પાદન થતું હતું. આજે આપણે જોઈએ છે તો જે વણાટ પદ્ધતિ છે, વિવિંગ છે, તેમાં બહુ જબરજસ્ત ચેન્જ આવેલો છે. ટેકનોલોજી નવી, સ્પીડી, હાઈટેક મશીનો આવેલા છે. તો આજે આપણે જોઈ શકીએ છીએ કે કાપડ બહુ ઓછી મિનિટોમાં વણાઈને તૈયાર થઈ જાય. તે વખતે શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ હતી. અત્યારે આપણે જોઈએ છીએ કે મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ છે, મૂડીને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ નેચરલી કે સમયના ચોક્કસ સમયગાળા દરમિયાન જે ટેકનોલોજી હોય તેને ધ્યાનમાં રાખીને અલગ અલગ સમય બિંદુના પરિપ્રેક્ષ્યમાં આપણે ઉત્પાદન વિધેયની સમજૂતી મેળવવાની છે. એટલે કે કારણ કે તે વખતે અલગ અલગ ઉત્પાદન વિધેય હોય, તે વખતે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ પણ જુદું હોય. અત્યારે પણ આપણે કહીએ કે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ જુદું હોય, એ લોકોનું સંયોજન પણ જુદું હોય, તે વખતે જુદું હોય અલગ અલગ સમયગાળામાં. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન વિધેયની જ્યારે પણ આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે સમય તત્વને ધ્યાનમાં લેવું જ પડે. અન્યથા આપણે ઉત્પાદન વિધેયનો જે અર્થ અને એનો જે સૈદ્ધાંતિક અને વ્યવહારિક ઉપયોગ કરવા માંગીએ છીએ એ કદાચ આપણે બરાબર રીતે કરી શકીએ નહીં. કારણ કે ઉત્પાદન વિધેય સાધનો અને ઉત્પાદન વચ્ચેનો ટેકનિકલ સંબંધ દર્શાવે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન પોતે પણ અર્થશાસ્ત્રનું એવો કોમ્પોનન્ટ છે, એવું પરિમાણ છે કે એને સમયની સાથે લેવા દેવા છે. એટલે જ્યારે ઉત્પાદન જ સમય પરિપ્રેક્ષ્યમાં
ઉપયોગમાં લેવાતું હોય તો સ્વાભાવિક છે કે ઉત્પાદન આધારિત જે ઉત્પાદન વિધેય છે તે અલગ અલગ સમયગાળા માટે અલગ અલગ હોઈ શકે. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જે ઉત્પાદન વિધેયો છે એ અલગ અલગ પ્રકારના ઉત્પાદન વિધેયો છે. અર્થશાસ્ત્રીઓએ એમાં ઘણું બધું સંશોધન કરેલું છે. એમાં ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રે જો આપણે જાણીતું કોઈક વિધેય હોય તો એ કોપ ડગલાસનું વિધેય છે, જે સ્થિર ખર્ચ દર્શાવતું વિધેય છે, સ્થિર ઉત્પાદન વળતર દર્શાવતું વિધેય છે. તમે જ્યારે આવતા વર્ષે ભણશો ત્યારે તમારે ઇકોનોમેટ્રિક્સ એક પેપર આવશે તો તેમાં તમારે આ કોપ ડગલાસ વિધેયને તમારે સમજાવવાનું છે. એટલે આખું મેથેમેટિકલ્સ રીતે ગણિતના સંદર્ભથી એને સમજાવવાનું છે. તો એ કોપ ડગલાસનું વિધેયનો સામાન્ય રીતે સંશોધનમાં અને વિશ્લેષણના સાધનમાં ખૂબ ઉપયોગ થાય છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે જ્યારે ઉત્પાદન વિધેયનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે બે પ્રકારના આપણે એમ કહીએ કે ઉત્પાદન વિધેયોનો ખાસ કરીને વિચાર કરીએ છીએ. પહેલો જે આપણે આગળ જોઈ ગયા એફઆઈમાં કે ભાઈ પહેલા ઉત્પાદન વિધેયમાં અમુક સાધનોને સ્થિર રાખવામાં આવે. મેં કીધું તેમ કે ભાઈ જમીન સ્થિર હોય, મૂડી સ્થિર હોય, પછી એના પર શ્રમ અને નિયોજન શક્તિનો વધારો ઘટાડો કરી શકાય. તો કે અમુક સાધનનું પ્રમાણ સ્થિર છે અને અન્ય સાધનોનું પ્રમાણ જ્યારે વધારતા જઈએ તો આપણને આપણે બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમની અહીંયા પાછી રિપીટ ચર્ચા થાય છે કે પહેલા વધતી પેદાશનો નિયમ કે જેને આપણે વધતા વળતરનું ઉત્પાદન વિધેય કહીએ છીએ. બીજું આપણે એમ કહીએ કે સ્થિર પેદાશનું નિયમ અથવા તો સ્થિર વળતરનો નિયમ એને કહીએ છીએ આપણે. અને ત્રીજું ઘટતી પેદાશનો અથવા તો ઘટતા વળતરનો નિયમ તરીકે ઓળખીએ છીએ. તો પહેલા ઉત્પાદન વિધેયમાં જેને આપણે કહીએ છીએ અમુક સાધનોનું પ્રમાણ સ્થિર રાખવામાં આવે અને એના પર જ્યારે અસ્થિર સાધનોના એકમોમાં વધારો ઘટાડો કરી શકાતો હોય તો એને આપણે પ્રથમ પ્રકારનું અથવા તો એને આપણે બિન પ્રમાણસર ફેરફારના નિયમને સમજૂતી આપતું ઉત્પાદન વિધેય કહીએ છીએ. જ્યારે બીજા પ્રકારનું જે ઉત્પાદન વિધેય છે એમાં બધા જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એ સમૂળગા બદલવામાં આવે. બધા જ સાધનોમાં કોઈ એમાં સ્થિર સાધન નથી. સ્થિર અને અસ્થિર સાધનો વચ્ચેનો કોઈ ભેદ એમાં નથી. બધા જ પ્રકારના જે સાધનો છે તે કેવા છે? અસ્થિર બને છે. બીજા પ્રકારના ઉત્પાદન વિધેયમાં બધા જ સાધનોને બદલવામાં આવે. એ જમીન પણ બદલાય, મૂડી પણ બદલાય, શ્રમિકોનું પ્રમાણ પણ બદલાય. તમામે તમામ ઉત્પાદનના સાધનોમાં જ્યારે વધારો કે ઘટાડો કરવામાં આવે અને એનું ઉત્પાદન પર કઈ રીતે અસર થાય છે એ અહીંયા સમજવામાં આવે છે. પહેલા પ્રકારમાં અમુક સાધનોને સ્થિર રાખવામાં આવે અને અસ્થિર સાધનોમાં વધારો કરવામાં આવે, ઘટાડો કરવામાં આવે. બંને રીતનો વધારો ઘટાડો થાય. બીજામાં બધા જ સાધનો કાં વધારવામાં આવે કાં ઘટાડવામાં આવે. એમાં અમુકમાં વધારો કરવામાં આવે ને અમુકમાં ઘટાડો કરવામાં એવું નહીં આવે. બંને પ્રકારના જે આપણે બીજા પ્રકારનું જે ઉત્પાદન છે તેમાં બધા જ પ્રકારના સાધનો છે તેનું પ્રમાણ બદલવાથી ઉત્પાદન પર કેવી અસર થાય છે એની ચર્ચા કરવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે પાછી રિપીટ એ જ વસ્તુ થાય છે. ઉત્પાદન વિધેયનું સ્વરૂપ. તો કે ભાઈ ઉત્પાદન વિધેયના મુખ્ય 3 સ્વરૂપ છે. વધતા વળતરનું ઉત્પાદન વિધેય. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે જ્યારે ઉત્પાદનના સાધનો આપેલા હોય, ઉત્પાદન શક્તિ નિર્ધારિત હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે એ ઉત્પાદનના સાધનોની મદદથી જ્યારે વધારે પ્રમાણમાં મોટા જથ્થામાં ભૌતિક ઉત્પાદન થતું હોય અથવા તો આપણે એમ કહી શકીએ કે પહેલા જેટલું જ ઉત્પાદન મેળવવા માટે પહેલા કરતા ઓછા સાધનોનો ઉપયોગ કરવો પડતો હોય
તો તેને આપણે વધતા વળતરનું ઉત્પાદન વિધેય કહેવામાં આવે છે. ફરી પાછું હવે તમારે એટલું સમજવાનું કે આ કોરોનાની મહામારીમાં તમારી ભવિષ્યની પરીક્ષાનું કયું સ્વરૂપ છે તે કોઈ નક્કી અત્યારથી આપણે ગેસિંગ કરી શકીએ નહીં. એન્યુઅલ મોડ પર કદાચ ઓનલાઈન પણ લાવી દે, આ લોકોનો કોઈ ભરોસો સરકાર અને જે તે સમયની પરિસ્થિતિ પ્રમાણે નિર્ભર રહે. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે તમારે નાનામાં નાના પોઈન્ટને ધ્યાનમાં રાખીને રીડિંગ કરવું પડશે. હવે પેલું તમારા મગજમાં સ્ટીરિયોટાઇપ ઇમેજ કરી દેવો કે ભાઈ આપણે આ જ રીતે પરીક્ષા આપી દેવાની છે, કદાચ 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 આ તો તમારું લક જો સારું હશે તો કદાચ લાંબા પ્રશ્ન અને ટૂંકા પ્રશ્નનું જે આપણું માળખું છે તે કદાચ યથાવત પણ રહે. પણ જો કદાચ MCQ લાવે અને ભવિષ્યમાં એ ટાઈપની પરીક્ષા મેથડ બદલે તો શક્યતા ખરી તો તમારે બરાબર ડીપમાં એકો એક પોઈન્ટને વાંચવા પડે તો જ તમે એટેન્ડ કરી શકો, અન્યથા કરી શકાય નહીં. એટલે હું જે પણ બોલું છું તેને બરાબર ગંભીરતાથી લેજો, કારણ કે પરિસ્થિતિ એવી છે, બદલાવ લાવે છે શૈક્ષણિક ક્ષેત્રમાં, નવી શિક્ષણ નીતિનો અમલ થાય છે, ચેન્જીસ ઘણા બધા છે. ઓકે, પાછા મૂળ ટોપિક પર આવીએ કે વધતા વળતરનું ઉત્પાદન વિધેય એટલે આપેલા સાધનોની મદદથી, આપેલા ઉત્પાદનના સાધનોની મદદથી, આપેલા જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિની મદદથી પહેલા કરતા વધારે પ્રમાણમાં ભૌતિક ઉત્પાદન થતું હોય, અથવા તો આપણે એમ કહીએ કે પહેલા જેટલું જ ઉત્પાદન મેળવવું હોય તો એના કરતા ઓછા સાધનોની જરૂરિયાત થતી હોય તો તેને આપણે વધતા વળતરનું ઉત્પાદન વિધેય કહીએ છીએ. ઓકે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ધારો કે ખેડૂતે 100 મણ ઘઉંનું ઉત્પાદન કરવું છે. ઓકે, તો 100 મણનું ઉત્પાદન કરવું છે તો ધારો કે પહેલા 2 એકર જમીન ને 2 માણસો જોઈતા હતા. હવે આપણે એમ કહી શકીએ કે ધારો કે 2 એકર જમીન અને એક જ માણસથી ઉત્પાદન થાય છે. અથવા તો આપણે એમ કહીએ કે 100 મણ ઘઉંનું ઉત્પાદન જ થાય છે 1 એકર જમીન અને એક માણસથી. ઉત્પાદનનો જથ્થો જે છે તે સેમ છે, પણ પહેલા કરતા જ્યારે ઓછા ઉત્પાદનના સાધનોથી એ જથ્થો એચીવ થતો હોય તો તેને આપણે વધતી પેદાશનો નિયમ અથવા તો વધતા વળતરનું ઉત્પાદન વિધેય કહીએ છીએ. વધતી પેદાશનું વિધેય પણ એને કહીએ છીએ. ઓકે, બીજો આપણે આવી ગયેલી છે ચર્ચાઓ આગળ. બીજું છે હા, એટલે આપણે જ્યારે ઉત્પાદનના સાધનોના ભાવના સંદર્ભમાં જ્યારે આ વિધેયની આપણે ચર્ચા કરીએ તો એને આપણે ઘટતા જતા ખર્ચનું વિધેય કહીએ છીએ. અહીંયા અગત્યની બાબત આપણે સમજવાની કે વધતી પેદાશ એટલે હું, વધતા વળતરનો મતલબ હું તો કે ભાઈ જે ઉત્પાદનના એટલે અથવા બીજા અર્થમાં જો આપણે કેવું હોય તો જે દરે ઉત્પાદનના સાધનોમાં વૃદ્ધિ કરવામાં આવે છે એના કરતા સવિશેષ દરે ભૌતિક ઉત્પાદન વધતું હોય તો તેને આપણે વધતા વળતરનું ઉત્પાદન વિધેય કહીએ છીએ. બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની કિંમતના સંદર્ભમાં જ્યારે આ વિધેયની આપણે ચર્ચા કરતા હોઈએ તો આપણે એમ કહી શકીએ કે પહેલા જેટલું જ ઉત્પાદન મેળવવા માટે ઓછા ઉત્પાદન ખર્ચની જરૂર પડે છે. ઓછા ઉત્પાદનના સાધનોને વળતર ચૂકવવું પડે છે. તો આપણે એમ કહી શકીએ કે પહેલા જેટલું જ ઉત્પાદન મેળવવાનું છે પણ હવે શ્રમિકોને પહેલા કરતા ઓછું વળતર ચૂકવવું પડે છે, મૂડી પર, જમીન પર ભાડું ઓછું આપવું પડે છે, પછી મૂડીને વ્યાજનું ઓછું પ્રમાણ આપવું પડે છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે પહેલા જેટલું જ ઉત્પાદન મેળવવા માટે ખર્ચ છે તે ઘટે છે, એટલે એને ઘટતા જતા ખર્ચનું વિધેય પણ કહેવામાં આવે છે. બીજું જે સ્વરૂપ છે તે છે સ્થિર વળતરનું ઉત્પાદન વિધેય કે ઉત્પાદનમાં થતો વધારો જે દરે સાધનોના પ્રમાણમાં વધારો કરવામાં આવે છે તે જ દરે જો થતો હોય તો તેને આપણે સ્થિર વળતરનું ઉત્પાદન વિધેય કહીએ છીએ. અને ઉત્પાદનના સાધનોની કિંમતમાં જો કોઈ ઘટાડો કે વધારો ન થતો હોય તો તેને આપણે ખર્ચના સંદર્ભથી જો વિચાર કરીએ તો એને સ્થિર ખર્ચનું વિધેય કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે?
સ્થિર ખર્ચનું વિધેય તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્રીજું જે છે એ છે ઘટતા વળતરનું ઉત્પાદન વિધેય. કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પહેલા જેટલું જ ઉત્પાદન મેળવવું છે પણ વધારે સાધનોની જરૂરિયાત હોય, અથવા તો આપણે એમ કહીએ કે જે દરે ઉત્પાદનના સાધનો વધારવામાં આવે છે એના કરતા ઓછી ક્વોન્ટિટીમાં ઓછા જથ્થામાં ભૌતિક ઉત્પાદન જો થતું હોય, કે ભાઈ 100 મણ ઘઉંનું ઉત્પાદન અત્યારે કરવું હોય તો 2 એકર જમીનને 2 માણસોથી નહીં ચાલે, પણ 3 એકર જમીનને 3 માણસો જોઈએ, તો એને આપણે ઘટતા વળતરનું ઉત્પાદન વિધેય કહીએ. આપેલા સાધનની મદદથી, આપેલા ઉત્પાદનના સાધનની મદદથી પહેલા કરતા ઓછા જથ્થામાં ભૌતિક ઉત્પાદન જો થતું હોય, અથવા તો પહેલા જેટલું જ ઉત્પાદન મેળવવા માટે વધારે સાધનો, ઉત્પાદનના સાધનોનો ખર્ચ કરવો પડે, વ્યય કરવો પડે, રોકવા પડે, તો તેને આપણે ઘટતા વળતરનું ઉત્પાદન વિધેય કહીએ છીએ. સાધનોના ભાવના સંદર્ભમાં જો આની વાત કરવી હોય તો એને આપણે વધતા જતા ખર્ચનું ઉત્પાદન વિધેય કહીએ છીએ. કે પહેલા જેટલું જ ઉત્પાદન મેળવવા માટે ઉત્પાદનના સાધનોની પાછળ વધારે ખર્ચ કરવો પડે છે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહી શકીએ કે જ્યારે ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા ઘટેલી હોય અને એને પરિણામ સ્વરૂપ સંચાલકોનો ઉત્પાદન ખર્ચ જો વધતો હોય તો તેને આપણે ઘટતી પેદાશ, ઘટતા વળતર કે વધતા જતા ખર્ચનું ઉત્પાદન વિધેય કહીએ છીએ. સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે જે ઉત્પાદનના સાધનો છે અને ઉત્પાદન છે એ બંનેનો જ્યારે આપણે વિચાર કરતા હોઈએ ત્યારે આર્થિક બાબતો જ નહીં પણ ટેકનિકલ અને ભૌતિક બાબતોથી પણ વાકેફ રહેવું જોઈએ, તો આપણે એનો ઉત્પાદનના સાધનોનો વધારો અને ઉત્પાદનના સંબંધને બરાબર રીતે સમજી શકાય. ઓકે, પછી આવે છે ટૂંકા ગાળાનું વિધેય અને લાંબા ગાળાનું વિધેય. સામાન્ય રીતે સમયનો ટૂંકો ગાળો એટલે આપણે એફઆઈમાં પણ ઘણી બધી વખત ચર્ચા કરી ગયા છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે સમય દરમિયાન ઉત્પાદનના જે સ્થિર સાધનો છે એ સ્થિર સાધનોનું પ્રમાણ બદલી ન શકાતું હોય, ઉત્પાદન શક્તિમાં વધારો કરી શકાતો ન હોય, ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યા સ્થિર રહેતી હોય, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત પાડી શકાતો હોય, એવા સમયના ગાળાને આપણે સમયનો ટૂંકો ગાળો કહીએ છીએ. તો સમયનો ટૂંકો ગાળો એટલે મેં કીધું તેમ કે મશીનો છે, પ્લાન્ટનું મકાન છે, કાયમી સ્ટાફ છે, એમાં વધારો કરી શકાતો નહીં હોય. એટલે આપણે એમ કહી શકીએ કે સ્થિર જે સાધનો છે એનું પ્રમાણ યથાવત રહેતું હોય, સ્થિર રહેતું હોય. ઉત્પાદન પદ્ધતિ જો શ્રમ પ્રચુર હોય તો શ્રમ પ્રચુર જ રાખવાની હોય, મૂડી પ્રચુર થઈ શકતી નહીં હોય. પેઢીનું જે કદ છે જેને આપણે ઉત્પાદન શક્તિ છે એ જો સ્થિર રહેતી હોય અને માત્ર ને માત્ર જો સમયના ટૂંકા ગાળામાં અસ્થિર સાધનો એટલે કે કાચો માલ સામાન છે, વધારાના દૈનિક શ્રમિકો છે, વીજળી છે, બળતણ ખર્ચ છે, આ બધામાં વધારો કરી અને ઉત્પાદન વધારી શકાતું હોય તો તેવા સમયના ગાળાને આપણે સમયના ટૂંકો ગાળો કહીએ છીએ. તો સમયના ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય એટલે હું તો કે ભાઈ સમયના ટૂંકા ગાળામાં સ્થિર સાધનોની સાથે જ્યારે અસ્થિર સાધનોનું પ્રમાણ વધારવામાં આવે અને એને પરિણામ સ્વરૂપ ઉત્પાદનમાં જે ફેરફાર થાય તો તેને આપણે ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય કહેવાય. તો આપણે એમ કહી શકીએ કે સમયના ટૂંકા ગાળામાં જે કુલ ઉત્પાદનમાં ફેરફાર થાય છે તે અસ્થિર સાધનોનું પરિણામ છે. એટલે આપણે એમ કહી શકીએ કે અસ્થિર સાધનોનું સીમાંત ઉત્પાદન કહેવાય. તો સામાન્ય રીતે સમયના ટૂંકા ગાળાનું જે ઉત્પાદન વિધેય છે તેમાં અમુક ઉત્પાદનના બિંદુ સુધી કુલ ઉત્પાદનમાં સપ્રમાણ કરતા વધારો થાય એટલે વધતી પેદાશનો નિયમ લાગુ પડે.
ત્યારબાદ કુલ ઉત્પાદનમાં સ્થિર પેદાશનો નિયમ લાગુ પડે, સ્થિર વળતરનો નિયમ લાગુ પડે, અને અંતે મેં કીધું તેમ કે ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે. તો એ જ રીતે સેમ ખર્ચના સંદર્ભથી જોઈએ તો કે જે અસ્થિર સાધનો છે, કાચો માલ સામાન છે, દૈનિક શ્રમિકો છે, બળતણ ખર્ચ છે, આનો જ્યારે ભાવ સ્થિર રહે, યથાવત રહે, તો આપણે વધતી પેદાશનો નિયમ કામ કરતો હોય ત્યારે સીમાંત ખર્ચ ઘટવાનું વલણ દર્શાવે. પછી આપણે એમ કહીએ કે ઉત્પાદનના ક્ષેત્રે જ્યારે સ્થિર વર્તનનો નિયમ કામ કરતો હોય ત્યારે સીમાંત ખર્ચ પણ સ્થિર રહે છે. અને જ્યારે ઘટતી પેદાશ પ્રવર્તતી હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અસ્થિર સાધનોને પરિણામે સીમાંત ખર્ચમાં સવિશેષ દરે વધારો થતો હોય. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ટૂંકા ગાળાની જે સીમાંત ખર્ચની રેખાઓ છે એ આપણે જોઈ ગયા છે આગળ ખર્ચ વિશ્લેષણમાં યુ આકારની હોય છે. ઓકે, એ આગળ ચર્ચા કરી ગયા છે એટલે આપણે સ્પીડમાં ગાડી જવા દઈએ છીએ. પછી આપણે લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય, તો કે ભાઈ લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય એટલે જેને આપણે આયોજન વક્ર કહીએ છીએ. આયોજન લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાની ચર્ચામાં આપણે કરી ગયા કે સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે બધા જ સાધનો અસ્થિર બને, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત મટી જાય, પેઢીના કદમાં વધારો કરી શકાય, પ્લાન્ટનું વિસ્તરણ કરી શકાય, નવા કાયમી સ્ટાફને ભરતી કરી શકાય, નકામા જે બિન ઉત્પાદકીય પ્લાન્ટ છે તેને સમયના લાંબા ગાળે બંધ કરી શકાય. તો સમયનો લાંબો ગાળો એટલે ઉદ્યોગમાં પેઢીઓની સંખ્યા પણ વધતી જતી વધારો બી થાય ને ઘટાડો બી થાય. તો તેવા સમયના ગાળાને આપણે સમયનો લાંબો ગાળો કહીએ છીએ. તો સમયનો લાંબો ગાળો એટલે મેં કીધું તેમ કે ભાઈ પેઢી છે તેના કદમાં એ વધારો કરી શકે છે, પેઢી જે છે તેની ઉત્પાદન શક્તિમાં વધારો કરી શકે છે, પેઢી જે છે તે આયોજન કરી શકે છે. એ આગળના ચેપ્ટરમાં આપણે ઘણી બધી ટોપિકમાં આગળ ઘણી બધી ચર્ચા કરેલી છે આપણે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાના સંદર્ભમાં. તો જ્યારે સમયના લાંબા ગાળામાં પેઢીના કદમાં, પેઢીના પ્લાન્ટના કદમાં, પેઢીની ઉત્પાદન શક્તિમાં જ્યારે વધારો થતો હોય ત્યારે પેઢીને એકમ વિકાસના લાભ કે જેને આપણે આંતરિક કરકસરો કહીએ છીએ અને કેટલાક ગેરલાભ પણ કહીએ છીએ, એને ગેરલાભ પણ મળે છે કે ભાઈ અતિશય જ્યારે કદ વધી ગયું હોય ઇષ્ટતમ કદ કરતા તો પેઢીને આંતરિક કરકસરની જગ્યાએ ખોટ જાય છે, સરેરાશ ખર્ચ વધે છે. તો એને આપણે એકમ વિકાસના ગેરલાભ કહીએ છીએ. તે બંને પ્રાપ્ત થાય સમયના લાંબા ગાળે. તો સમયના લાંબા ગાળામાં પણ આપણે એમ કહી શકીએ કે અમુક સમય સુધી વધતું ઉત્પાદન જોવા મળે, વધતા વળતરનો નિયમ કામ કરે, એટલે કે ઘટતા જતા ખર્ચનો નિયમ કામ કરે, પછી સ્થિર વળતર કે સ્થિર ખર્ચનો નિયમ કામ કરે, પછી ઘટતી પેદાશનો નિયમ કાં તો ઘટતા વળતરનો નિયમ કહીએ છીએ, એને વધતા જતા ખર્ચનો નિયમ પણ આપણે ઓળખાવીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે અમુક બિંદુ સુધી, અમુક ઉત્પાદનના કદ સુધી પેઢીનું કદ જ્યારે વધે છે ત્યારે વધતી પેદાશ, ત્યાર પછી સ્થિર પેદાશ અને પછી ઘટતી પેદાશનો નિયમ ઉત્પાદનના ક્ષેત્રે પ્રવર્તે છે. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદન વિધેય જે છે એનું મહત્વ શું છે. ઓકે, તો કે ઉત્પાદન વિધેયનું મહત્વમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંચાલક જ્યારે નિર્ણયકરણની પ્રક્રિયા લેતો હોય અને પેઢીના જે અલગ અલગ ધ્યેયો છે, લક્ષ્યાંકો છે, એ લક્ષ્યાંકોને પાર પાડવા માટે ઉત્પાદન, નીચા ખર્ચે થયેલું ઉત્પાદન એ બહુ ઉપયોગી સંચાલકો માટે ઉપયોગી પુરવાર થાય છે. એટલે ઉત્પાદન વિધેયના ખ્યાલ પરથી અલગ અલગ ઉત્પાદનની સપાટી પ્રાપ્ત કરવી હોય તો ઉત્પાદનના જે આપેલા સાધનો છે એને કઈ રીતે ઇષ્ટતમ રીતે સંયોજવા
કે જેથી કરીને મહત્તમ ઉત્પાદન સિદ્ધ કરી શકાય. તો આપણે એમ કહી શકીએ કે ઓછામાં ઓછા સાધનોના ખર્ચે કઈ રીતે મહત્તમમાં મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય એનો ખ્યાલ એ ઉત્પાદન વિધેય દ્વારા પ્રાપ્ત થાય છે, જેને આપણે સુરેખ આયોજન કહીએ છીએ, જેને આપણે રેખિક આયોજન કહીએ છીએ, ઇંગ્લિશમાં એને આપણે લિનિયર પ્રોગ્રામિંગ કહીએ છીએ. અને આજે મેં કીધું એમ કે સુપર કોમ્પ્યુટર જે છે, સ્માર્ટ કોમ્પ્યુટર્સ છે, એને લીધે સંચાલકો ખૂબ સારી રીતે ઉત્પાદન વિધેયો તૈયાર કરે છે. એટલે સંચાલકીય નિર્ણયકરણમાં ભૂલો થવાનો અવકાશ બહુ ઓછો હોય છે. કારણ કે કોમ્પ્યુટર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અલગ અલગ જે એપ્લિકેશન છે કોમ્પ્યુટરના, એ કોમ્પ્યુટરમાં એવા પ્રોગ્રામિંગ છે કે જેથી કરીને જો નિર્ધારિત કરેલા એકમોનું ઉત્પાદન કરવું હોય તો આટલા પ્રમાણમાં એકદમ નેનો લેવલ સુધી આજે સંચાલકો એનું એનાલિસિસ કરી શકે છે. આખો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યા પછી ઉત્પાદનનું વિધેય કયું અમલમાં લાવવું, તો કેટલું ઉત્પાદન થાય, કઈ ગુણવત્તાનું થાય, બધી જ તમામ માહિતીઓ આજના આધુનિક સંચાલકો બહુ સારી રીતે કરી શકે છે. ઓકે, ત્યાર પછી ઉત્પાદન અથવા તો આપણે એને પેદાશ કહીએ છીએ, એને આપણે પ્રોડક્શન કહીએ છીએ. તો ઉત્પાદન અંગેના ખ્યાલો, કારણ કે આપણે છઠ્ઠા સેમમાં બધા બજારોમાં આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે આ રેખાઓ તમારે બહુ કામની રેખાઓ છે. સીમાંત ઉત્પાદનની રેખા, કુલ પેદાશની રેખા, પછી સરેરાશ પેદાશની રેખા, આ બધી રેખાઓનું ખૂબ મહત્વ છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કુલ પેદાશ, ઉત્પાદન અંગેના જે મુખ્ય 3 ખ્યાલો છે તેમાં કુલ પેદાશ, સરેરાશ પેદાશ અને સીમાંત પેદાશ, આ 3 વચ્ચેના અમુક સંબંધો પણ છે. જે રીતે આપણે અલગ અલગ ખર્ચ વચ્ચેના સંબંધો છે, એ રીતે આ 3 વચ્ચે પણ સંબંધો છે. અને આપણે તમે કદાચ તમને યાદ હોય તો બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમમાં પહેલો તબક્કો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો, આવા 3 તબક્કાઓ પાડવામાં આવેલા હતા. તો આપણે તે વખતે જોયેલું હતું કે ભાઈ સીમાંત પેદાશની રેખા જ્યારે એક્સ અક્ષને છેદીને નીચે જતી હોય ત્યારે કુલ ઉત્પાદન, કુલ પેદાશ એ મહત્તમમાં મહત્તમ થાય, બરાબર. અને સીમાંત પેદાશ અને સરેરાશ પેદાશની રેખાઓ જ્યારે એકબીજાને છેદતી હોય ત્યારે સરેરાશ પેદાશ કે સરેરાશ ઉત્પાદન એ મહત્તમમાં મહત્તમ હોય. આવા બધા જે સંબંધો છે તે આપણે એફઆઈમાં ભણી ગયા છે. તો અહીંયા આપણે પાછી એને વ્યાખ્યાયિત કરીએ કે ભાઈ કુલ પેદાશ એટલે કુલ ઉત્પાદન પણ એને કહીએ છીએ આપણે. પરીક્ષામાં તમને એવું પૂછે કે ભાઈ કુલ ઉત્પાદન એટલે શું, તો તમે પાછા એવું ના કહેતા કે ભાઈ કુલ ઉત્પાદન તો નથી આપ્યું કોઈ જગ્યાએ, કુલ પેદાશ આપેલી છે. તો અહીંયા તમારે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો કે કુલ પેદાશ એટલે જેને આપણે ટોટલ પ્રોડક્ટ કહીએ છીએ એને આપણે કુલ ઉત્પાદન પણ કહી શકીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે કોઈ એક ઉત્પાદનના સાધનની કુલ પેદાશ એટલે અમુક સાધનોનું પ્રમાણ જ્યારે સ્થિર રાખવામાં આવતું હોય અને આપણે જે સાધનનો વિચાર કરીએ છીએ, જે ઉત્પાદનના સાધનો વિચાર કરીએ છીએ, એના એકમો દ્વારા થતું કુલ ઉત્પાદન એટલે કુલ પેદાશ. ફરી પાછું આપણે દાખલા તરીકે મેં કીધું તેમ કે આપણે ધારો કે ખેડૂતની વાત કરીએ છીએ, શ્રમિકની વાત કરીએ છીએ, ઓકે. તો આપણે કોઈ એક ઉત્પાદનના સાધનની કુલ પેદાશ એટલે ખેડૂતની કુલ પેદાશ એટલે શું, તો કે ભાઈ અહીંયા આપણે ખેડૂત એટલે શ્રમિક છે, તો જમીનનું પ્રમાણ સ્થિર રાખીએ છીએ, મૂડીનું પ્રમાણ સ્થિર રાખીએ છીએ, અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખીને પહેલા શ્રમિકને આપણે કામે લગાડીએ છીએ, પહેલા ખેડૂતને કામે લગાડીએ છીએ,
તો એ 100 મણ ઘઉંનું ઉત્પાદન કરે છે. બીજા શ્રમિકને કામે લગાડીએ છે તો એ 150 મણ ઘઉંનું ઉત્પાદન કરે છે. તો અહીંયા આપણે શું કહેવા માંગીએ છીએ કે કોઈ એક ઉત્પાદનના સાધનની કુલ પેદાશ એટલે અન્ય ઉત્પાદનના સાધનોનું પ્રમાણ સ્થિર રાખીને જે સાધનના એકમોની આપણે કુલ પેદાશની વાત કરવા માંગીએ છીએ એ સાધનના એકમો દ્વારા થતું કુલ ઉત્પાદન. તો આપણે એમ કહી શકીએ કે કુલ પેદાશની વર્તણૂક, કુલ પેદાશનું વલણ, કુલ ઉત્પાદનનું વલણ કઈ રીતનું હોય તો કે ભાઈ જેમ જેમ અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર રાખવામાં આવે અને કોઈ એક સાધન કે જેની આપણે વિચારણા કરવા માંગીએ છીએ એના પ્રમાણમાં જેમ જેમ વધારો કરવામાં આવે તેમ તેમ કુલ પેદાશમાં વધારો થતો જોવા મળે છે. પછી અમુક ચોક્કસ બિંદુ પછી એમાં વધારો જોવા મળે છે પણ એ ઉત્પાદનનો કુલ વધારો એ ઘટતા જતા દરે વધે છે. એટલે એને આપણે ઘટતા વર્તનના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો દાખલા તરીકે મેં કીધું તેમ કે 1 એકર જમીન છે, એક ટ્રેક્ટર છે અને ધારો કે એક ખેડૂત છે. પહેલું એણે કુલ ઉત્પાદન આપ્યું પહેલા શ્રમિકે ખેડૂતે 100 મણ ઘઉંનું, પછી બીજા ખેડૂતે એને ઉમેર્યો, પેલા ઉત્પાદનના સાધનો યથાવત છે, કુલ ઉત્પાદન થયું 150 એકમનું. તો આપણે એમ કહીએ કે આ સાધનની બીજા સાધનની કુલ પેદાશ કેટલી થઈ તો કે ભાઈ 150 મણ ઘઉંની. તો કુલ પેદાશ કુલ ઉત્પાદન એટલું થાય. પછી ત્રીજા ખેત મજૂરને કામ પર રાખે છે, ખેડૂતને કામ પર રાખે છે, 200 મણ ઘઉંનું ઉત્પાદન થાય છે. તો ત્રીજા ઉત્પાદનના સાધનના એકમે 200 મણ ઘઉંનું ઉત્પાદન કુલ ઉત્પાદન કર્યું એમ આપણે કહી શકીએ. તો જેમ જેમ શરૂઆતમાં આપણે એમ કહીએ કે આ સાધનનો ઉમેરો કરતા જઈએ આપેલા સાધનોની ઉપર તો અમુક બિંદુ સુધી કુલ ઉત્પાદનમાં સવિશેષ વધારો થાય છે. એકે પહેલા કામ કર્યું તો 100 મણ ઘઉંનું ઉત્પાદન થયું, બીજાએ કામ કર્યું તો 150 મણનું ઉત્પાદન થયું, ત્રીજાએ કામ કર્યું તો 250 મણ ઘઉંનું ઉત્પાદન થયું. તો આપણે એમ કહીએ કે અમુક બિંદુ સુધી કુલ ઉત્પાદનમાં વધતા દરે વધારો થાય છે અને પછી આપણે એમ કહીએ કે અમુક ચોક્કસ બિંદુ પછી કુલ ઉત્પાદનમાં વધારો થાય છે પણ વધવાનો દર છે તે ડિક્રીઝ થતો જાય છે, ઘટતા દરે વધે છે. ઓકે, આગળ જઈએ. સરેરાશ પેદાશ. પેલું જેવી રીતે સરેરાશ ખર્ચનું જોયું તે જ રીતે સરેરાશ પેદાશ છે. અહીંયા સરેરાશ ઉત્પાદન છે, એવરેજ ઉત્પાદન. તો કે કોઈ એક સાધનની સરેરાશ ઉત્પાદન કે સરેરાશ પેદાશ એટલે જે રીતે આપણે ખર્ચમાં જોતા હતા એકમ દીઠ ખર્ચ તે રીતે તે સાધનની અહીંયા ઉત્પાદનના સાધનની એકમ દીઠ ઉત્પાદન, એકમ દીઠ પેદાશ. સરેરાશ પેદાશ એટલે કોઈ એક ઉત્પાદનના સાધને કરેલું એકમ દીઠ ઉત્પાદન, એકમ દીઠ પેદાશ. સરેરાશ પેદાશનું સૂત્ર પણ આપણે લખી શકીએ કે ભાઈ સરેરાશ પેદાશ એને શોર્ટમાં આપણે એપી તરીકે ઓળખીએ છીએ, એવરેજ પ્રોડક્શન. તો કે ભાઈ સરેરાશ પેદાશ બરાબર કુલ ઉત્પાદન છેદમાં સાધનોના એકમો. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ એટલે એક્ઝેક્ટલી ખ્યાલ આવે. આપણે ચોપડીનું ઉદાહરણ વળગી રાખીએ કે ધારો કે 10 શ્રમિકો છે, ઓકે, અને 10 શ્રમિકો દ્વારા થતું કુલ ઉત્પાદન 500 એકમ જેટલું છે. 10 શ્રમિકો છે અને 10 શ્રમિકોએ કુલ 500 એકમનું ઉત્પાદન કર્યું. તો આપણે એમ કહી શકીએ કે આગળ જે જોઈ ગયા તે પ્રમાણે કે સરેરાશ ઉત્પાદન, સરેરાશ પેદાશ બરાબર કુલ ઉત્પાદન છેદમાં સાધનોની સંખ્યા. તો આપણે સરેરાશ પેદાશ શોધવા માટે કુલ ઉત્પાદન કેટલું કર્યું તો કે 500 એકમનું. તો કે 500 છેદમાં સાધનોના એકમો તો કે 10 શ્રમિકો એટલે 10 એટલે 500 છેદમાં 10 બરાબર 50. તો એક ઉત્પાદનના સાધને સરેરાશ 50 એકમનું ઉત્પાદન કરેલું છે એમ આપણે કહી શકીએ.
કોઈએ ઓછું બી કર્યું હોય, કોઈ પણ વધારે કર્યું હોય, પણ ઓન એન એવરેજ જે 10 શ્રમિકો છે તેણે 50 એકમનું ઉત્પાદન કરેલું છે, એવરેજ ઓન એન એવરેજ, એમ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સરેરાશ પેદાશ નું સૂત્ર આપણે સૂત્ર મૂકીએ 500/10 એટલે 50 એટલું એક શ્રમિકે કરેલું ઉત્પાદન છે. તો આપણે એમ કહી શકીએ કે ઉત્પાદનના કોઈ એક સાધનમાં જેમ જેમ વધારે ને વધારે એનો એકમોનો ઉપયોગ કરવામાં આવે તેમ સરેરાશ ઉત્પાદન શરૂઆતમાં વધે છે અને ત્યાર પછી અમુક બિંદુ પછી એમાં ઘટાડો થાય છે. તો સરેરાશ જે ઉત્પાદનની રેખા છે તે તમારી ચોપડીમાં ખોટું છપાયેલું છે. યુ આકારની નહીં આવે, યુ આકારની ખર્ચની રેખા આવે. આ ઉલટો યુ એટલે આપણે પહેલી એબીસીડી નો બીજી એબીસીડી નો જે એન છે એ પ્રકારની હોય. અહીંયા આપણે બતાવી શકીએ ને આ રીતે સરેરાશ પેદાશની રેખા એ આપણને આ રીતની જોવા મળે. આમ જોવા મળે. સરેરાશ પેદાશની રેખા હંમેશા ઉલટી યુ હોય, ઊંધી હોય, બરાબર. તો આપણે એ એફઆઈ માં પણ તમે જોઈ ગયેલા હતા, તમને યાદ હોય તો, કે ભાઈ એક પછી આપણે એક રેખા આ રીતની પણ દોરેલી હતી કે આ બંને રેખાઓ છેદે. આમ આ રીતે આપણે એક સીમાંત પેદાશની રેખા જોઈલી, એક સરેરાશ પેદાશની જોઈલી અને એક કુલ ઉત્પાદનની રેખા પણ આપણે કશેક જોઈલી આ રીતની. આ એફઆઈ માં આપણે જોઈ ગયેલા હતા. તો આ બંનેનો એટલે ટૂંકમાં કહેવાનો મારો મતલબ એવો છે કે ઉત્પાદનની રેખાઓ આ રીતની આપણને ઉલટી યુ જોવા મળે અને ખર્ચની રેખાઓ આપણે જાણીએ તે પ્રમાણે કે સરેરાશ ખર્ચની રેખા તો કે આ રીતની જોવા મળે, સીમાંત ખર્ચની રેખા આપણને આ રીતની જોવા મળે. તો પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બુક્સમાં તમારે યુ લખેલું છે પણ એકચ્યુઅલી આમ આવે, એન શેપની, એટલે આપણે ઉલટી એન આવે. તો આ એન આકારની આપણને જોવા મળે છે. ઓકે, સીમાંત પેદાશ કોઈ એક સાધનની સીમાંત ઉત્પાદન અથવા તો સીમાંત પેદાશ એટલે ઉત્પાદનના સાધનના વધારાના એક એકમના ઉપયોગ કરવાથી કુલ ઉત્પાદનમાં થતો જે વધારો કે ઘટાડો છે, એકલો વધારો છે એવું નહીં, ઘટાડો બી થાય ઘણી વખત, તો તેને આપણે સીમાંત પેદાશ કહીએ છીએ, સીમાંત ઉત્પાદન કહીએ છીએ. કે ધારો કે મેં કીધું તેમ કે ભાઈ બે ખેડૂતો ખેતરમાંથી 120 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન કરે છે. ઓકે, ધારો કે બે ખેડૂતો છે એ કોઈ એક ખેતરમાંથી 120 ક્વિન્ટલ ઘઉંનું ઉત્પાદન કરે છે. હવે એના પર ત્રીજો ખેડૂતને જો આપણે ઉમેરવામાં આવે એટલે કે વધારાનું એક ઉત્પાદનનું સાધન એમાં જોતરીએ છે, તો ઘઉંનું કુલ ઉત્પાદન 120 ક્વિન્ટલ હતું તેનાથી વધીને 160 ક્વિન્ટલ થયું. તો આપણે એમ કહીએ કે ત્રીજા ઉત્પાદનના સાધનોને ઉમેરવાથી, વધારાના એક ઉત્પાદનના સાધનને ઉમેરવાથી કુલ ઉત્પાદનમાં થતો જે ફેરફાર છે તેને આપણે સીમાંત ઉત્પાદન કહીએ છીએ, સીમાંત પેદાશ કહીએ છીએ. તો બે ખેડૂતો હતા તે 120 ક્વિન્ટલ કરતા હતા, હવે ત્રીજાનો ઉમેરો કર્યો તો 160, એટલે 40 ક્વિન્ટલ ઘઉં એ સીમાંત ઉત્પાદન થયેલું કહેવાય. સીમાંત પેદાશ ત્રીજા ઉત્પાદનના સાધનોએ કરેલું સીમાંત ઉત્પાદન કહેવાય, સીમાંત પેદાશ કહેવાય. એટલે અહીંયા તમારે આ વ્યાખ્યા યાદ રાખવાની કે ઉત્પાદનના સાધનના વધારાના એક એકમના ઉપયોગથી કુલ ઉત્પાદનમાં, કુલ પેદાશમાં થયેલો વધારો એટલે સીમાંત પેદાશ. ઓકે, ત્યાર પછી આપણે આગળ જઈએ કે કદનું વળતર, રિટર્ન ટુ સ્કેલ. કે કદનું વળતર એટલે અત્યાર સુધી આપણે બિન પ્રમાણસર ફેરફારના નિયમની વાત કરતા હતા, બરાબર.
અહીંયા આપણે વિચાર કરીએ છીએ બીજા પ્રકારનું ઉત્પાદન વિધેય. તમને સેમ જ લાગે, આમ લોજિકલી તમને કોઈ બહુ ઝાઝો ફેર ના પડે. વધતી પેદાશ, સ્થિર પેદાશ એ હરખું જ લાગે આપણને, પણ થોડોક માઇક્રો લેવલનો આપણે એમાં ફેર છે. એમ કહી શકીએ કે કદનું વળતર અને પેલા આપણે બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમો કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? બિન પ્રમાણસર ઉત્પાદનના નિયમો એને આપણે ઓળખાવીએ છીએ. તો અહીંયા આપણે જોયું તે પ્રમાણે કે જ્યારે આખા બધા જ ઉત્પાદનના તમામે તમામ સાધનોમાં વધારો કરી શકાતો હોય કે ઘટાડો કરી શકાતો, તો એને પરિણામ સ્વરૂપ ઉત્પાદન પર શું અસર થાય છે, શું ફેરફાર થાય છે, એ સમજાવતો જે ખ્યાલ છે તેને આપણે કદનું વળતર કહીએ છીએ. કદ એટલે સાઈઝ. આપણે કહીએ ને પ્લાન્ટનું કદ, પેઢીનું કદ. તો આપણે જોયું તે પ્રમાણે કે સ્થિર સાધનો પરથી બી કદનું માપ નીકળી શકે, નાણાકીય મૂલ્યાંકનથી બી કદનું માપ નીકળી શકે. તો અહીંયા જ્યારે આપણે કદ વધારીએ છીએ પેઢી કે ઉદ્યોગનું, હવે પેઢીનું જો કદ વધારવામાં આવે તો એની ઉત્પાદન પર કેવી અસર થાય, અને સમગ્ર ઉદ્યોગ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લગભગ સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતા એકમોનો સમૂહ, તેને આપણે ઉદ્યોગ કહીએ. જ્યારે આખા ઉદ્યોગનું કદ વધે, હવે પેઢીનું કદ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે પેઢીનું કદ છે, તો ધારો કે આપણે એમ કહીએ કે પેઢી એક પ્લાન્ટ ધરાવે છે. ઓકે, એ પ્લાન્ટ આપણે એમ કહીએ કે ધારો કે 2 એકર જમીનમાં આખો પ્લાન્ટ છે અને એમાં મશીનો 100 મશીનો છે. ઓકે, હવે દાખલા તરીકે આપણે પેઢીનું કદ વધે છે એટલે આપણે કહીએ કે પેઢીનો જે એક પ્લાન્ટ છે એમાં વધારો કરવામાં આવે છે કે ભાઈ 2 એકર જમીન પર પ્લાન્ટ છે એની જગ્યાએ 10 એકર જમીન પર પ્લાન્ટ નવો સ્થાપ્યો. 100 મશીનો છે તેની જગ્યાએ આપણે એમ કહીએ કે 500 મશીનો એને નાખ્યા. પેલામાં આપણે એમ કહીએ કે એના 10 શ્રમિકો કામ કરતા હતા, હવે 50 શ્રમિકો કામ કરે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે પેઢીનું કદ વધ્યું. પેઢીએ જે ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરેલી હતી એમાં વપરાતા જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એમાં વધારો કર્યો, એમાં સતત વૃદ્ધિ કરી, તો એને આપણે એકમ વિકાસ કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? એકમ વિકાસ. પેઢીનું કદ વધે એટલે એકમ વિકાસના લાભ પ્રાપ્ત થાય. અને બીજું છે ઉદ્યોગ વિકાસ. ઉદ્યોગ વિકાસ એટલે ઉદ્યોગનું કદ વધે. દાખલા તરીકે પહેલા ઉદ્યોગમાં 25 પેઢી હતી, અત્યારે ઉદ્યોગમાં 500 પેઢી છે. કાપડ ઉદ્યોગ હોય, કાગળ ઉદ્યોગ હોય, રસાયણ ઉદ્યોગ હોય, ખાંડ ઉદ્યોગ હોય, તો આને આપણે ઉદ્યોગનું કદ કહીએ છીએ. ઉદ્યોગનું કદ એટલે શું? તો કે ભાઈ ઉદ્યોગમાં સમાવિષ્ટ પેઢીઓની સંખ્યા વધી, એ લોકોની ઉત્પાદન શક્તિમાં વધારો થયો, તો તેને આપણે ઉદ્યોગનું કદ કહીએ છીએ. તો અહીંયા પેઢીનું કદમાં ફેરફાર થાય, ઉદ્યોગના કદમાં ફેરફાર થાય, તો તેની ઉત્પાદન કે પેદાશ પર જે અસરો થાય છે તેને આપણે કદના વળતર તરીકે ઓળખાવીએ છીએ. અને એ 3 સ્વરૂપની હોય: કદનું સ્થિર વળતર, કદનું વધતું વળતર અને કદનું ઘટતું વળતર. પહેલું છે કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ, જેને આપણે કદનું સ્થિર વળતર કહીએ છીએ. તો કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જ્યારે ઉત્પાદનના બધા જ સાધનોમાં જે દરે વધારો કરવામાં આવતો હોય ત્યારે જો કુલ ઉત્પાદનમાં પણ તેટલા જ પ્રમાણમાં વધારો થતો હોય તો તેને આપણે સ્થિર પેદાશ કહીએ છીએ. ફરી પાછું, સ્થિર પેદાશ, કદનું સ્થિર વળતર એટલે એવું વળતર કે ઉત્પાદનના સાધનોના બધા સાધનો, સ્થિર અસ્થિર બધા જ આવી, એમ ઉત્પાદનના બધા જ સાધનોમાં જ્યારે જે પ્રમાણમાં જે દરે વધારો કરવામાં આવે છે ત્યારે કુલ ઉત્પાદનમાં પણ તેટલા જ પ્રમાણમાં તેટલા દરે જો વધારો થતો હોય તો એને આપણે સ્થિર પેદાશ કહીએ છીએ. ધારો કે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો ડબલ કરી નાખવામાં આવે કે 3 ગણા કરવામાં આવે, ડબલ કરવામાં આવે અથવા તો 3 ગણા એને કરવામાં આવે,
તો ઉત્પાદન પણ ડબલ થાય કે 3 ગણું થાય, તો તેને આપણે કદનું સ્થિર વળતર કહીએ. ધારો કે આ કોઠામાં તમે જોઈ શકો છો કે ઉત્પાદનના સાધન છે 1 છે, તો કુલ ઉત્પાદન ધારો કે 100 એકમ છે. ઉત્પાદનના સાધનને ડબલ કરી નાખ્યા, બમણા કર્યા, 1 ના 2 કરી નાખ્યા, તો ઉત્પાદન પણ ડબલ થઈ ગયું. ઉત્પાદનના સાધનો 1 ની જગ્યાએ હવે 3 કર્યા, તો અહીંયા ઉત્પાદન પણ એ જ દરે વધે છે. જે દરે ઉત્પાદનના સાધનો વધે છે એ દરે કુલ પેદાશ વધે. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોનો વૃદ્ધિનો દર અને કુલ પેદાશનો જ્યારે વૃદ્ધિનો દર સેમ હોય ત્યારે સરેરાશ પેદાશ અને સીમાંત પેદાશ વચ્ચેનો ભેદ મટી જાય, બંને સરખા જ થાય. આ કેવો રિલેશન છે? જ્યારે ઉત્પાદનના ક્ષેત્રે કદનો સ્થિર વળતરનો નિયમ કામ કરતો હોય ત્યારે ઉત્પાદનના સાધનોના પ્રમાણમાં જે દરે વધારો કરવામાં આવે તે જ દરે જ્યારે કુલ ઉત્પાદન કે કુલ પેદાશમાં વધારો થતો હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે સરેરાશ પેદાશ અને સીમાંત પેદાશ એક જ સમાન હોય. એટલે એ જ દરે સીમાંત પેદાશમાં પણ વધારો થાય અને સરેરાશ પેદાશમાં પણ વધારો થાય. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરેરાશ પેદાશ એટલે હું, તો કે કુલ પેદાશ છેદમાં ઉત્પાદનના સાધનો, એટલે 100 ના છેદમાં 1 એટલે 100, 200 ના છેદમાં 2 એટલે 100, 300 ના છેદમાં 3 એટલે 100, 400 ના છેદમાં 4 એટલે 100, 500 ના છેદમાં 5 એટલે 100. આપણે આગળ સૂત્ર જોઈ ગયા. સરેરાશ પેદાશ અથવા સરેરાશ ઉત્પાદન એટલે હું, તો કે કુલ ઉત્પાદન છેદમાં સાધનોની સંખ્યા. તો કે ભાઈ કુલ ઉત્પાદન આપણે એમ કહીએ કે 100 છે, ઉત્પાદનના સાધનોની સંખ્યા 1 છે, એટલે 100 ભાગ્યા 1, 200 ભાગ્યા 2, 300 ભાગ્યા 3, 400 ભાગ્યા 4, 500 ભાગ્યા 5, 600 ભાગ્યા 6, એ રીતે તમે કન્ટિન્યુઅસ કરી શકો. તો અહીંયા સરેરાશ પેદાશ આપણને એક જ સમાન મળે. ઓકે, હવે સીમાંત પેદાશની વ્યાખ્યા ખબર છે આપણે કે વધારાના એક ઉત્પાદનના સાધનોને કામે લગાડીએ ત્યારે કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થાય તેને આપણે સીમાંત પેદાશ કહીએ છીએ. તો અહીંયા પહેલા એક ઉત્પાદનનું સાધનનું કુલ ઉત્પાદન 100 એકમ હતું. હવે વધારાનું એક સાધન એમાં ઉમેર્યું એટલે 1 ની જગ્યાએ 2 કર્યા, તો કે કુલ ઉત્પાદનમાં થતો ફેરફાર 100 ની જગ્યાએ વધીને 200 થયો. તો સીમાંત ઉત્પાદન કેટલું થયેલું કહેવાય? 100 એકમ જેટલું કહેવાય. તો એ જ રીતે 2 ઉત્પાદનના સાધનો કામ કરતા હતા, કુલ ઉત્પાદન 200 હતું. હવે વધારાને એક શ્રમિકને કામે લગાડ્યો, ઉત્પાદનનું સાધન કામે લગાડ્યું, તો કુલ ઉત્પાદન વધીને 200 પરથી 300 પર થયું. તો કે કુલ ઉત્પાદનમાં કેટલો ફેરફાર છે? કુલ પેદાશમાં કેટલો ફેરફાર છે? તો કે 100 જેટલો. 100 જેટલો ફેરફાર છે તેને આપણે સીમાંત પેદાશ કહીએ છીએ. તો આ રીતે જે દરે ઉત્પાદનના સાધનોમાં વધારો કરવામાં આવે છે એ દરે જ્યારે કુલ ઉત્પાદનમાં કે કુલ પેદાશમાં વધારો થતો હોય તો ત્યારે તે સંજોગોમાં સરેરાશ પેદાશ અને સીમાંત પેદાશ એ બંને એક સમાન આપણને જોવા મળે છે. પછી આવે છે કદનું વળતર, કદનું વધતું વળતર. તો કદનું વધતું વળતર એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીના તમામ ઉત્પાદનના સાધનોમાં જે દરે વધારો કરવામાં આવે છે એના કરતા કુલ ઉત્પાદનમાં થતો વધારો સવિશેષ હોય તો તેને આપણે કદનું વધતું વળતર અથવા તો ઘટતા જતા ખર્ચનું વળતર કહીએ છીએ. ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ, એને શું કહેવાય છે કે ઇંગ્લિશમાં આપણે ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ ટુ સ્કેલ. એટલે કદનું વધતું વળતર એટલે ઉત્પાદનના સાધનોના પ્રમાણમાં જે દરે વધારો કરવામાં આવે છે એના કરતા ઉત્પાદનમાં જ્યારે સવિશેષ દરે વધારો થતો હોય તો તેને આપણે કદનું વધતું વળતર કહીએ છીએ. ધારો કે ઉત્પાદનના સાધનોમાં 15% નો વધારો કરવામાં આવે પણ કુલ ઉત્પાદન 35%, 50%, 60% પ્રમાણે જો વધતું હોય તો તેને આપણે કદના વધતા વળતરના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો કદનું જે વધતું વળતર કે જેને આપણે વધતી પેદાશ કહીએ છીએ તો એ 2 કારણો છે. એફઆઈમાં આપણે ચર્ચા કરી જ ગયેલા છે એટલે ભાગીએ છીએ આપણે સ્પીડમાં જઈએ છીએ. તો કે ભાઈ સમયની અવિભાજ્યતા, સાધનોની અવિભાજ્યતા, કે જ્યારે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો છે તે જ્યારે સમયના ટૂંકા ગાળામાં મેં કીધું તેમ કે ખાલી અસ્થિર સાધનોમાં જ વધારો કરી શકાતો હોય, સ્થિર સાધનોમાં વધારો કરી શકાતો ન હોય, પણ સમયના લાંબા ગાળામાં જ્યારે આપણે એમ કહીએ કે તમામ ઉત્પાદનના સાધનોમાં વધારો કરતા હોય ત્યારે સમયના ટૂંકા ગાળામાં જે ઉત્પાદનના સાધનો અવિભાજ્ય હોય તે સમયના લાંબા ગાળે
કદમાં વધારો થતા ઉત્પાદનના સાધનોમાં વધારો થતા એ વિભાજ્ય બને છે એટલે ઉત્પાદકતામાં વધારો થાય છે. બીજું આપણે એમ કહીએ કે જેમ કદ વધે, જેમ પેઢીનું કદ મોટું, પ્લાન્ટનું કદ મોટું, તેમ જે તે ઉત્પાદનના સાધનોની કૌશલ્યતા પ્રમાણે એનું શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ કરી શકાય છે. તો એ આપણે એફઆઈમાં જોઈ ગયેલા છે કે આ બેને લીધે આપણને ઉત્પાદનના ક્ષેત્રે જ્યારે કદ વધે છે, એકમ વિકાસ થાય છે, ત્યારે વધતી પેદાશનો નિયમ કામ કરે છે. પછી આવે છે સેમ એનાથી ઉલટું, કદના ઘટતા વળતર અથવા તો એને આપણે ઘટતી પેદાશનો નિયમ કહીએ છીએ. તો કે સાધનોના પ્રમાણમાં કરવામાં આવતા વધારા કરતા કુલ ઉત્પાદનમાં ઓછા પ્રમાણમાં વધારો થાય તો તેને કદના ઘટતા વળતર કહેવામાં આવે છે. કે કોઈ એક પેઢી જ્યારે સાધનોના પ્રમાણમાં વધારો કરીને તેના કદમાં વધારો કરે છે, ત્યારે અમુક ચોક્કસ ઉત્પાદનના સ્તર પછી આપણને વધારો થતો જોવા મળે છે, પણ એ ઘટતા દરે વધારો જોવા મળે છે. અમુક ચોક્કસ બિંદુ સુધી આપણે કહીએ કે કુલ ઉત્પાદન વધતા દરે વધે, પછી અમુક ચોક્કસ ઉત્પાદનના બિંદુ પછી પેદાશમાં વધારો થાય, કુલ ઉત્પાદનમાં વધારો થાય, પણ સીમાંત ઉત્પાદન ઘટતા દરે વધે છે. તો આના મુખ્ય કારણોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્થિર સાધનો પર અસ્થિર સાધનોનું સવિશેષ પ્રમાણ થઈ જાય. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલકીય, વહીવટીય, સંકલન, અસરકારક નિયમન અને ખાસ કરીને એટલા બધા ઉત્પાદનના સાધનોનું કદ વધી જાય છે કે પરસ્પર એનું આપણે કહીએ કે નિયમન કરવું, દેખરેખ રાખવાનું બહુ મુશ્કેલ બની જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અમુક બિંદુ પછી જ્યારે બધા જ સાધનોમાં વૃદ્ધિ કરવામાં આવે એટલે પ્લાન્ટનું કદ જ્યારે અતિશય મોટું થઈ જાય, મેં કીધું ને દુનિયાના એવા મોટા પ્લાન્ટ છે કે ભાઈ 5 રાજપીપળા આવે એટલા મોટા પ્લાન્ટ છે. તો હવે આપણે એમ કહીએ કે આટલા મોટા પ્લાન્ટ હોય, પ્લાન્ટનું કદ જ્યારે એટલું બધું મોટું હોય ત્યારે વધતી પેદાશ નહીં લાગે, ઘટતી પેદાશનો નિયમ લાગે. કારણ કે દરેક અલગ અલગ વિભાગો વચ્ચેનું સંકલન સ્થાપવાનું કામ બહુ કપરું બની જાય. દરેક વિભાગ પર દેખરેખ રાખવાની બહુ મુશ્કેલી ઊભી થાય. એનું સંચાલન કે વહીવટ કરવાનું કામ ખરેખર બહુ તકલીફ વાળું થાય. એટલે ખર્ચ ઘટવાની જગ્યાએ વધે, એટલે એને આપણે ઘટતા વળતરનો નિયમ કહીએ છીએ. જે દરે ઉત્પાદનના સાધનો વધે છે એના કરતા ઓછું ઉત્પાદન આપે, અતિશય કદ વધે ત્યારે, તો એને આપણે કહીએ છીએ ઘટતા જતા કદના વળતરનો નિયમ. તો આપણે આગળ મેં ચર્ચા કરેલી છે. પાછું અહીંયા આવે છે વર્તનના નિયમો અને કદના વળતરના કદનું વળતર, એ બે વચ્ચેનો તફાવત છે. વર્તનના નિયમો એમાં ખાસ કરીને બંનેનો અર્થ થોડોક જુદો થાય છે. કદનું વળતર એટલે મેં કીધું તેમ કે ઉત્પાદનના બધા સાધનો જ્યારે એક સરખા પ્રમાણમાં વધારવામાં આવે એટલે પ્લાન્ટનું કદ વધે, પેઢીનું કદ વધે કાં તો ઘટે, તો એને આપણે કદનું વળતર કહીએ છીએ. જ્યારે પેલામાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે વળતરના નિયમોમાં કોઈ એક સાધનનું પ્રમાણ સ્થિર રાખવામાં આવે અને અન્ય સાધનોના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવતો હોય. તો આ બેઝિકલી તફાવત છે. આ બધી ચર્ચા આપણે એફઆઈમાં કરી જ ગયેલા છે, એટલે પાછો અહીંયા સમય ફાળવતા નથી. તો અહીંયાથી અટકીએ મિત્રો. આપણે કાલે આપણે કદના આર્થિક લાભાલાભ જોઈશું. એટલે અહીંયાથી આપણે આપણી મીટિંગ પૂરી કરીએ. કાલે જોઈશું પાછા.